નવસારી શહેરમાં જ્યાં રોજ હજારો ભક્તો શ્રદ્ધા ભાવે મંદિરમાં ભગવાનને ફૂલો અર્પણ કરે છે, ત્યાં સુધી થોડા સમય પહેલાં સુધી આ ફૂલોની યાત્રા મંદિરના પ્રાંગણથી સીધી કચરાના ઢગલા કે નાળા સુધી જતી હતી. શ્રદ્ધાનો આ પ્રતીક ગણાતા ફૂલો પૂજા પછી પર્યાવરણ માટે ભારરૂપ બની જતા હતા. પરંતુ હવે નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે એવી વિચારધારાને જન્મ આપ્યો છે કે જેમાં શ્રદ્ધા પણ બચે છે અને પ્રકૃતિ પણ. આ પહેલ માત્ર કચરાનું સંચાલન નથી, પરંતુ વિચારમાં પરિવર્તન લાવતું એક આદર્શ મોડલ બની રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોથી રોજના આશરે 700થી 750 કિલોગ્રામ જેટલા ભગવાનને અર્પણ કરેલા ફૂલો એકત્ર કરવામાં આવે છે. આ ફૂલોને ન તો નદીમાં ફેંકવામાં આવે છે કે ન તો ખુલ્લી જગ્યાઓમાં સડાવવા દેવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી તેને સૂકવીને પ્રોસેસ કરીને ઉપયોગી બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી સુગંધિત અગરબત્તી અને ધૂપ જેવા ઉત્પાદનો તૈયાર થાય છે, જે ઘરમાં ફરી એકવાર પૂજામાં ઉપયોગમાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા એક પ્રકારની પવિત્ર પરિક્રમા સમાન છે, જ્યાં શ્રદ્ધા કચરામાં નહીં જાય પરંતુ નવી ઓળખ સાથે પરત આવે છે. નવસારી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી એવા ડૉક્ટર અલ્પેશ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અંદાજિત 1000 જેટલા અગરબત્તીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક પેકેટમાં 20 અગરબત્તી નંગ છે અને તે માત્ર 10ના નામ માત્ર ભાવે નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના મુખ્ય કચેરીના બહાર અગરબત્તીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધીમાં 130 યુનિટ જેટલી અગરબત્તીનું વેચાણ થયું તેવું દર્શાવે છે. લોકો હવે પર્યાવરણ મિત્ર વિચારધારાને સ્વીકારી રહ્યા છે. આ પહેલ માત્ર ઉત્પાદન પૂરતી સીમિત નથી, પરંતુ સમાજને વિચારવા માટે મજબૂર કરતી છે. જ્યારે આપણે ભગવાનને ફૂલ અર્પણ કરીએ છીએ, ત્યારે શું આપણે એ વિચારીએ છીએ કે આ ફૂલ પછી ક્યાં જશે? નવસારી મહાનગરપાલિકાની આ પહેલ નાગરિકોને એ સંદેશ આપે છે કે શ્રદ્ધા અને જવાબદારી બંને એક સાથે ચાલી શકે છે. નદીમાં ફૂલો ફેંકવાથી થતું જળ પ્રદૂષણ, દુર્ગંધ અને જીવજંતુઓને થતું નુકસાન હવે આ વિચારથી ઘટાડી શકાય છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાની આ પહેલને તમામ નવસારી શહેરીજનો વખાણી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા જ પોતપોતાના ઈષ્ટ દેવતાને માનતા હોઈએ છીએ. એના પ્રત્યે આપણે અલગ અલગ શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. શ્રદ્ધાના ભાગરૂપે આપણે ઘણી વખત ફૂલોને પૂજાપો ચડાવતા હોઈએ છીએ. હવે એ પૂજાપો ફૂલ જે છે એ ભગવાનને ચડે પછી ત્યારબાદ એનું શું થાય છે એનું કોઈને કંઈ ખબર નથી. નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે કે આ જેવી ધાર્મિક સ્થાનો છે ત્યાંથી ફૂલ પૂજાપો પુષ્પ ઉઘરાવી લેવામાં આવે છે. ભગવાનને ચડાવ્યા બાદના જે ફૂલ હોય એ આપણે કલેક્ટ કરી લઈએ છીએ અને એને સૂકવીને થોડી પ્રોસેસ કરી અને એમાંથી આપણે લોકોની ધાર્મિક આસ્થાને પ્રોપર ન્યાય મળે એ હેતુથી આપણે એને ઇકો ફ્રેન્ડલી અગરબત્તી બનાવીએ છીએ અને એ અગરબત્તીનું વેચાણ આપણે ચાલુ કરી દીધું છે. અહીંયા નવસારી મહાનગરપાલિકા ઓફિસની બહાર આપણી એક જે યુનિટ છે ત્યાંથી આપણને સરળતાથી એ અગરબત્તી મળી જશે. આશરે દરરોજ 700થી 750 કિલો જેટલા આપણે ફૂલોને ઉઘરાવીને લાવીએ છીએ અને એની પ્રોસેસ કર્યા બાદ એને અગરબત્તી ધૂપ બનાવવામાં આવે છે. અત્યાર સુધી આપણે 2 તારીખથી ચાલુ કર્યું છે એનું વેચાણ અને અત્યાર સુધીમાં 130 યુનિટ જેટલી અગરબત્તી આપણે વેચી દીધી છે. અને મારી તમામ લોકોને અપીલ છે કે ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને અમે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, જેનાથી જે ફ્લોરલ જે આપણો પૂજાપો છે એને આપણે ગમે જ્યાં નહીં ફેંકતા, એને આપણે યોગ્ય રીતે એનો પ્રોસેસ કરી એમાંથી અગરબત્તી બનાવે છે. તો આપ સૌ એને પોતપોતાના ધાર્મિક સ્થાનોએ ચડાવવા માટે અહીંથી લઈ જાવ મારી અપીલ છે. થેન્ક યુ. કેટલી અગરબત્તીના બોક્સ અત્યારે આપણી પાસે લગભગ 1000 જેટલા અગરબત્તીના બોક્સ રેડી છે. એમાંથી 130 યુનિટ જેટલું અત્યારે વેચાણ થઈ ગયું છે 2 દિવસમાં.